છે તે બધાને યાદ કરીને પોતે એટલું બધું સરસ કરતા હોય છે કે આપણને એમ લાગે કે આ વ્યક્તિને પૈસાનો વ્યય નથી કરતા, એ ઉત્સવ મનાવીને કરે છે બધું. એ મને બહુ ગમે છે. સાચવવો પડે એ નહીં, સચવાઈ જાય એ ખરો સંબંધ. અશોકભાઈએ જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ઉમેર્યું છે. જ્યાં સમજણ છે ત્યાં સુખ, શાંતિ, આનંદ, લક્ષ્મી અને જય છે. અશોકભાઈને મળ્યા પછી કોઈ પણ સમજી શકે કે આવનારી ક્ષણ કરતા અત્યારની પળ વધુ મહત્વની છે. એક આમ કહીએ ને લોહીના કતરા કતરામાંથી મ્યુઝિક ફ્લો થઈને એમના વોઇસમાંથી બહાર નીકળતું હોય. So he belongs to that one special category whereby he can improve leaps and bounds, and that is the categories why he is being appreciated by all his friends, his loved ones, and his everyone. That because he is connected through everyone's heart through those generations of songs. This is his medium of sharing his happiness, his passion with everyone, and this is one of his strongest medium through which he can connect with everyone. અશોકભાઈનું એક વસ્તુ બહુ સરસ છે કે એટલો નિર્દોષ એમના ચહેરા પર અને એટલું બધું નિર્દોષતા એમનામાં હોય છે કે એમને કોઈક સામેવાળો શું કહેશે કે સામેવાળો શું મારા માટે બોલશે એમને કંઈક એનું પેલું છે જ નહીં. અમે ઘણી વખત કહીએ કે અમે સમસુખિયા છીએ, પણ એમને કોને ખબર કંઈક એવું છે કે કંઈક મ્યુઝિકનું ચાલુ થાય ત્યારે એ બધું ભૂલી જાય છે. જ્યારે મ્યુઝિક આવે ત્યારે આઈ ડોન્ટ નો એમાં તન્મય થઈ જાય છે. એટલે મીરા અને કૃષ્ણ જેવું એમનું મ્યુઝિક અને અશોકભાઈનું છે. મહત્ત્વનું તો મારી દૃષ્ટિએ આજે એમની સંગીતમય સફર છે જે એમણે શરૂ કરી પોતાની આંતરિક સૂઝથી, પોતાના અંતરના અવાજને સાંભળીને કે ભાઈ મારે કંઈક જીવનમાં કંઈક કરવું છે અને ફક્ત ધંધો નથી કરવો. આજે એમણે આંતરનો અવાજ સાંભળ્યો ને એ ખૂબ જ ઉમદા એમણે કામ કર્યું અને એ બહુ ઓછા લોકો આવો અંતરનો અવાજ સાંભળીને એને અમલમાં મૂકી શકે છે. એટલા માટે મને ખૂબ જ અશોકભાઈ માટે ગર્વ છે. दौलत और जवानी एक दिन खो जाती है, सच कहता हूँ सारी दुनिया दुश्मन हो जाती है. उम्र भर दोस्त लेकिन साथ चलते हैं. दिए जलते हैं, फूल खिलते हैं, बड़ी मुश्किल से मगर दुनिया में दोस्त मिलते हैं. दुनिया में दोस्त मिलते हैं. इसलिए एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. અશોકભાઈ માટે એમની પાસે શું છે એ કરતાં એમની સાથે કોણ છે એ વધારે મહત્વનું છે અને એ માટે એ તમ સહુનો આભાર માને છે. મેં એમના ઘણા ગીતો સાંભળ્યા છે અને એમાં
એ ગીત હું જરા પણ ભૂલીશ નહીં, કારણ કે એમણે હમણાં 4-5 મહિના પહેલાં જ અમારી કિટ્ટીમાં ગાયેલું. हे भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं નીચે ભી. હે ભાઈ એટલી માટે કહેતા આજે ઇન્દિરા ગાંધીનો અવાજ કાઢતા, દેવાનંદનો ડાયલોગ બોલીને એના પેલી મિમિક્રી કરતા ને એવું વધારે હતું. बातें करने के लिए इतना तरस रहा था, सोचा थोड़ी पीकर अपने आप से कुछ कहूँगा. जिंदगी भी एक नशा है दोस्त, जब चढ़ता है तो पूछो मत क्या आलम रहता है, लेकिन जब उतरता है પછી બહુ સરસ ગીત છે. दिन ढल जाए हाय रात न जाए. थैंक यू. ઉપર કે નીચે બંને ઠેકાણે જવાનો માર્ગ એક જ હોય છે. નક્કી આપણે કરવાનું છે કે ક્યાં જવું છે. પ્રેમમાં ભવિષ્ય શોધનારાઓ ભવિષ્યમાં પ્રેમ જ શોધતા હોય છે. સંગીત એમનો પ્રથમ પ્રેમ છે અને હંમેશા રહેશે જ. આજનો આ બહુમૂલ્ય અણમોલ સમય જે આપણે સહુ ભેગા મળી માણી રહ્યા છીએ, તે બદલ અંતકરણથી તમ સહુનો અને પરમાત્માનો આભાર. So let's all get together and stay together to keep cherishing these beautiful moments of celebration.